ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્રોનો સંપૂર્ણપણે ભંગ કરીને મહીસાગર જિલ્લાના મહેસૂલ તંત્રના સત્તાધીશો દ્વારા ઉપરવટ જઈને ખેતીની જમીનોમાં ટુકડા ધારો લાગુ હોવા છતાં પણ કેટલીક જમીનોમાં ફેરફાર નોંધો મંજૂર કરવામાં આવી રહી છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહેસૂલ તંત્રમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરો દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને 1 ગુંઠા 2 ગુંઠા જમીનના વેચાણ દસ્તાવેજની નોંધો મંજૂર કરી રહ્યા હોય ત્યારે શું આ ટુકડા ધારાનો કાયદો પૈસાદારો માટે લાગુ પડતો નથી કે પછી રાજ્ય સરકારના કયા પરિપત્રોના આધારે સર્કલ ઓફિસરો દ્વારા આવા વેચાણ દસ્તાવેજોની નોંધો મંજૂર કરવામાં આવે છે? જો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ટુકડા ધારાનો કાયદો અમલમાં હોય તો આ નોંધો કયા આધારે સર્કલ ઓફિસરો દ્વારા મંજૂર કરવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય છે। બિલ્ડર લોબી અને જમીન માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓને ખુશ કરો તો તમારી 1 ગુંઠા જમીનનો વેચાણ દસ્તાવેજ હોય તો પણ તમારી નોંધ મંજૂર થઈ જશે અને તેમાં રાજ્ય સરકારના ટુકડા ધારાનો કાયદો લાગુ નહીં પડે। ગુંઠા જેવા અનેક ચર્ચાઓ લોકમુખે જોવા મળી રહી છે। તે કોઠંબાની એક જમીન કે જે ફક્ત 2.18 માંથી ફક્ત 815 ફૂટ જ વેચાણ દસ્તાવેજ વર્ષ 2016માં કરી આપ્યો હતો અને આ વેચાણ નોંધ પણ પડી ગઈ હોય તો શું આ જમીનમાં ટુકડા ધારાનો કાયદો લાગુ કેમ ન પડ્યો અને આ જમીનની વેચાણ નોંધ મંજૂર કઈ રીતે થઈ તે તપાસનો વિષય છે। ત્યારે આ મંજૂર થયેલ નોંધની સરકારના સત્તાધીશો તપાસ કરશે ખરા કે પછી આંખ આડા કાન કરીને કુંડલીમાં ગોળ ભાંગીને રફે દફે કરી દેશે? સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।